ઘણીવાર કોઈ મંત્રી એટલે સરકાર, કોઈ મંત્રી કોઈ પોતાના વિસ્તારમાં પહોંચે, પોતાના રાજ્યમાં પહોંચે, રેલી નીકાળવા, ઓકે, સભાને સંબોધવા, તો તમે જોયું હશે કે ઘણા બધા લોકો છે એ જે કદી સરકારથી ખફા હોય એમને એક તક મળે છે એમને પૂછવાની, તો પૂછતા હોય છે કે સર મારે તમને આ પ્રશ્ન, અહીંયા ગટરનો મુદ્દો છે, બરાબર છે, પાણીની લાઈન ને ગટરની લાઈન મિક્સ થઈ ગઈ છે, ટાઇફોઇડ ફેલાયો છે, ઓકે. તો મેઇનલી મંત્રી શું કહેશે? જો લોકતંત્રમાં આપણે પહેલા લોકોની સ્થિતિ સમજ, મંત્રી કહે છે કે ભારતમાં તો એટલી વસ્તી છે, પ્રશ્ન જ પ્રશ્ન છે, બરાબર, કયા કયા ઉકેલ. બીજો મુદ્દો આવે મીડિયા, બરાબર છે. આજે એટલી સશક્ત સરકાર, મીડિયા, સોશિયલ મીડિયા પર મેં કીધું કે લોકો બળાપો નીકાળતા હોય છે, કોઈને કંઈક ફરક જ નથી પડવાનો, બરાબર. લોકતંત્ર અલગ રીતે ચાલે છે. ઘણીવાર ઇલેક્ટ્રોનિક મીડિયા ના કોઈ પત્રકાર છે એ પ્રશ્ન પૂછવા પહોંચે મંત્રીને, ઠીક છે, તો મંત્રી કહે છે કે ભાઈ તું બી હવે પ્રશ્ન પૂછતો થઈ ગયો, બરાબર. એકદમ સિમ્પલ છે કે પહેલા તો બરાબર જે પ્રશ્ન છે મને પૂછવો જોઈએ કે નહીં, તારા મીડિયાના માલિકને પૂછી નાય, બરાબર. પછી એવું ના થાય કે જોબ બી જતી રહે, ઠીક છે. અને એટલી બધી ખુજલી હોય તો મારી પાસે આવવાનું, ઓકે, હું 5 પ્રશ્નો તને લખીને આપું, જ્યારે મળું ત્યારે 5 પ્રશ્નો પૂછવાના, તો સારા જવાબ આપીશ, તું બી ખુશ, હું બી ખુશ, ઠીક છે. તો બધું ગયું બાજુમાં, પણ સંસદની અંદર સંસદ સભ્ય જ્યારે મંત્રીને પ્રશ્ન પૂછે તો મંત્રીએ જવાબ પણ આપવાનો છે અને સાચી માહિતી પણ આપવાની, કારણ કે સરકાર સંસદને જવાબદાર છે. ત્યારે પ્રશ્નને ઉડાઈ ના દે કે હજારો પ્રશ્નના ઉત્તર નથી હોતા, દરેક ઝેર પીનારા શંકર નથી હોતા, બરાબર છે. એકદમ સિમ્પલ છે. ત્યારે પછી પ્રશ્નને ઉડાઈ નહીં દે, કારણ કે સંસદીય લોકતંત્રમાં સરકાર આને જવાબદાર છે,